સુરત શહેરથી સામે દ્વારકાધીશના અપમાનથી આહિર સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। નીલકંઠ ચરણ સ્વામીના બફાટથી આહિર સમાજમાં હાલ રોષ ભભૂકી ઉઠ્યો છે। 4 દિવસમાં દ્વારકાધીશનું 2 વખત આ પ્રકારે અપમાન કરવામાં આવ્યું છે। બની બેસેલા સ્વામીઓને સનાતન ધર્મની પૂરી માહિતી નથી તેવું આહિર સમાજ તરફથી નિવેદન સામે આવી રહ્યું છે। જગતના નાથ દ્વારકાધીશ પર ટિપ્પણી કરવી એ સ્વામીને શોભતી નથી। નીલકંઠ ચરણ સ્વામી દ્વારકા જઈને માફી માંગે, આહિર સમાજ દ્વારા આ માંગ કરવામાં આવી છે। દ્વારકાધીશના નિજ મંદિરમાં જઈને સ્વામી માફી માંગે। સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું સમજતા અમિત અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। અમિત, જે પ્રકારની ઘટના સામે આવી છે, એકવાર નહીં દ્વારકાધીશનું આ રીતે અપમાન 2 વાર કરવામાં આવ્યું અને ન માત્ર આહિર સમાજ પરંતુ તમામ હિન્દુ સનાતન ધર્મના લોકોમાં ભારોભાર રોષ છે આ વાતને લઈને। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ તરફથી જે અવારનવાર આ બફાટ કરવામાં આવી રહ્યું છે, જેનાથી લોકોની લાગણી પણ હવે દુભાઈ છે। ચોક્કસથી વાત કરવામાં આવે, આજે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે તે ભગવાન કૃષ્ણ પર જે વિવાદિત ટિપ્પણી કરી છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે સુરતના આહિર સમાજના જે લોકો છે તેમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે। સુરતના વેડરોડ ગ્રુપના નીલકંઠ ચરણ સ્વામી દ્વારા એક બફાટ કરવામાં આવ્યો હતો કે જે ભગવાન દ્વારકાધીશે સ્વામીને એવું કહ્યું કે તમે મારા માટે એક ધામ બનાવો ને હું ત્યાં આવીશ, તેવા નિવેદન બાદ હવે આહિર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આગેવાનો આપણી સાથે છે, શું કહેશો સ્વામીઓના બફાટ વિશે? હવે ભગવાન શ્રી કૃષ્ણનો અપમાન। સ્વામિનારાયણ સંપ્રદાયના વારંવાર સાધુઓ આવી રીતે વાણી વિલાસ કરે છે અને પહેલા તો સ્વામિનારાયણ સંપ્રદાયને સલાહ આપું કે આ તમારા સાધુઓ માનસિક બીમાર થઈ ગયા છે, એને એક સારી હોસ્પિટલમાં દાખલ કરો જેથી કરીને સ્વસ્થ થઈ જાય। એને હવે ભાન નથી રહ્યું શું બોલવું ને શું ન બોલવું। એ વારંવાર ભગવાન કૃષ્ણ હોય કે અન્ય સનાતન ધર્મના ઈષ્ટદેવ ઉપર ટીકા ટિપ્પણી કરતા હોય છે, ત્યારે સનાતનને નાનો દેખાડવાની, નાનો સમજવાની કોશિશ ન કરો। અને જે સ્વામીએ વાણી વિલાસ કર્યો છે આ મુદ્દાને હું ઝડપથી દ્વારકાધીશના નિજ મંદિરમાં જાય અને સ્વામિનારાયણના સાધુઓ માફી માંગે અને એના પુસ્તકની અંદર જે સનાતનના ઈષ્ટદેવને એના પુસ્તકોમાં નાના દેખાડવાની કોશિશ કરી છે એ પેજ પણ દૂર કરવા જોઈએ, એવી સનાતન ધર્મ સાથે જોડાયેલા તમામ હિન્દુઓની માંગ છે। અને હું તો આહિર સમાજમાં યદુકુળમાંથી આવું છું અને કૃષ્ણનો વંશજ છું, એટલે હું વિનંતી કરું છું સ્વામિનારાયણના સંપ્રદાયના સાધુઓને કે તમારા સાધુઓને માપમાં રાખો, નહીંતર આના ખૂબ ગંભીર પરિણામો ભોગવવા માટે તમારે તૈયાર રહેવું પડશે। અન્ય અગ્રણીઓ પણ છે, શું કહેશો? શિક્ષાપત્રીમાં પણ કેટલાક એવા શ્લોકો છે જેમાં આ ભગવાનનું અપમાન થતું એવું લાગે છે, કઈ રીતનું નિવેદન સ્વામીનું અને કેટલું યોગ્ય? મારે આ તબક્કે કહેવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એક ખૂબ સારી રીતે જગતમાં વ્યાપતો એક સંપ્રદાય છે, પણ ડે બાય ડે સ્વામિનારાયણના સાધુઓ જે મનોરોગી છે, હું એને મનોરોગી કહું છું કે એમનું માનસિક સ્તર જે છે એ નિમ્ન કક્ષાનું થઈ ગયું છે। એટલે હમણાં વેડ રોડના એક જે સ્વામી ચરણ સ્વામી જે છે, ચંદન જેનું નામ જે છે, એમના આચરણમાં બિલકુલ અધપતન થયું છે। એના વિચારો રાક્ષસી છે, અથવા એની શિક્ષાપત્રીના શ્લોક જેની આચરણ માટે એક શિક્ષાપત્રી બની છે એ ભગવાને પોતે લખી છે, તો શું સ્વામીજી આ શિક્ષાપત્રીની વિરુદ્ધમાં જઈને એનાથી પણ ભગવાનથી પણ મોટા થઈ ગયા છે? શ્લોક નંબર 39 થી 64 અને 101 ને 102માં સ્વામિનારાયણ સંપ્રદાયે ભગવાન શ્રી કૃષ્ણને સર્વોપરી સર્વસત્તાધી જગતપતિ સ્વીકારેલા છે, ત્યારે અત્યારે એની સામે એને એવા બીજા ઈષ્ટદેવને જે નીચા બતાવીને, નિમ્ન બતાવીને પોતાના ધર્મને, સંપ્રદાયને મોટો કરવા જે વાત કરે છે એ બિલકુલ અધાર્મિક છે, રાક્ષસી વિચારોની છે અને આને વહેલી તકે અટકી જવું જોઈએ। અને એના જે આકાઓ છે સ્વામિનારાયણના, જે ધર્મના સંભાળનારાઓ છે દરેક સંપ્રદાયના, આજે 8-9 સંપ્રદાયો થઈ ગયા છે, એ બધા સંપ્રદાયના જે કરતા હરતા છે, જેના સર્વોપરી છે, એને એક વિનંતી છે કે આવા વિચારધારાના સ્વામીને રોકો, તમે ક્યાં કટવાઈ જશો અને સનાતન ધર્મને તમે નહીં છેડો। ચોક્કસ અન્ય આગેવાનો પણ આપણી સાથે છે, શું કહેશો? હાલ જે વિરોધ થઈ રહ્યો છે, સ્વામીનું નિવેદન ભગવાન શ્રી કૃષ્ણને લઈને કેટલું યોગ્ય? સ્વામિનારાયણના જે આ સ્વામીઓ છે, નીલકંઠ ચરણ હોય કે XYZ હોય, ખરેખર આ કૃષ્ણ છે આખા જગતનો ગુરુ છે। કૃષ્ણ વંદે જગતગુરુ, કૃષ્ણ વંદે જગતગુરુ આખા જગતનો ગુરુ છે, એ સ્વીકાર્ય છે। તો ખરેખર આ સ્વામીઓના મગજમાં કાંઈ ફેર પડી ગયો કે મેન્ટલી બીમાર છે એ અમને ખબર નથી। ખરેખર એને કાંઈ એડમિટ થઈ જવાય ને એને દ્વારકાના નિજ મંદિરમાં જાય ને ખરેખર માફી માંગવી જોઈએ।
ચોક્કસથી મહિલા અગ્રણીઓ પણ અહીંયા છે, મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીં એકત્રિત થઈ છે. શું કહેતો મનીષાબેન, કેટલું નિવેદન યોગ્ય કહેવાય આ સ્વામીનું ભગવાન કૃષ્ણ આ બાબતે? બિલકુલ યોગ્ય નથી. આ સંતોની, આ સ્વામિનારાયણ સંતો મને લાગે છે માનસિક બીમાર છે. અવારનવાર સનાતન ધર્મને ટાર્ગેટ કરતા હોય છે, એટલે એની બુદ્ધિ ઘાસ ખાવા ગઈ હોય એવું લાગે છે. આપ સંતોને કે જે સનાતન ધર્મની આપ બધા ડાળી છો, આપને અમારા સમાજની એક વિનંતી છે કે આપે જે વાણી વિલાસ જે બફાટ કર્યો છે એ પાછો ખેંચો અને દ્વારકામાં જઈ અમારા પ્રભુ શ્રી દ્વારકાધીશની માફી માંગો. આ જ અમારા સમાજની માંગ છે. અને જો આવું કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં આપ સંતો સ્વામિનારાયણના આ ગંભીર પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેશો. અમારી બસ એક જ માંગણી છે કે આપ અમારા પ્રભુ શ્રી દ્વારકાધીશની માફી માંગે. જય દ્વારકાધીશ. ચોક્કસથી આ હતા આહિર સમાજના જે અગ્રણીઓ છે, તેઓ પણ સુરતમાં વિરોધ કરી રહ્યા છે. અને નીલકંઠ ચરણ સ્વામી છે, તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું સ્વામિનારાયણ જે શ્રી કૃષ્ણ ભગવાનને લઈને, તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે. અને એક જ માગણીથી થઈ રહી છે કે આ સ્વામીઓને માનસિક બીમાર થઈ ગયા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. અને આ જે સ્વામીઓ છે તે જ્યાં સુધી દ્વારકાધીશના મંદિરમાં જઈને માફી નહીં માગે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. અને જો માફી નહીં માગે તો સંપ્રદાયના જે બફાટ કરતા સ્વામીઓને અઘરું પરિણામ પણ ભોગવવું પડશે તેવી ચીમકી પણ આહિર સમાજે પચપણે ઉચ્ચારી છે. જી બિલકુલ અમિત, આભાર માહિતી બદલ. તો આ દ્રશ્યો જોયા આપે સુરત શહેરથી. દ્વારકાધીશના અપમાનથી આહિર સમાજમાં ભારોભાર રોષ છે. નીલકંઠ ચરણ સ્વામીના બફાટથી આહિર સમાજમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.